ખેડા જિલ્લાના કપડવંજમાંથી ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો છે. અવધૂત દરબાર કપડવંજ ખાતે શ્રી જગદીશાનંદજી રંગબાળના 73મા જન્મદિન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા. શ્રી રંગબાળ પ્રેમોત્સવ સેવા સમિતિ, અવધૂત દરબાર કપડવંજ દ્વારા ભગવાન શ્રી રંગાવધૂજીની અમોઘ કૃપાવર્ષાથી આ ભવ્ય જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે સમગ્ર દરબાર ભક્તિમય રંગમાં રંગાઈ ગયો હતો. પૂર્વ સંધ્યાએ ભજન, સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંતો, મહંતો તથા મહાનુભાવોની ઉપસ્થિતિએ પ્રસંગને વધુ ગૌરવ આપ્યું. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો અને સંતોના આશીર્વચનથી ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ. આ પ્રસંગે બાળ કલાકાર મેહર શ્રીરંગ સોનીએ પોતાની મનમોહક નૃત્ય રજૂઆતથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. તેમની કલાત્મક રજૂઆતને ઉપસ્થિત ભક્તોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. તે ઉપરાંત મ્યુઝિકલ પાર્ટી દ્વારા રાસ ગરબા તેમજ ભજન કીર્તનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો અને ભક્તિરસમાં લીન બન્યા. બપોરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત તમામ અનુયાયીઓ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો ભક્તોએ ધર્મલાભ લીધો. આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાત અને દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અનુયાયીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી, જેનાથી સમગ્ર અવધૂત દરબાર ભક્તિમય વાતાવરણથી ગૂંજી ઉઠ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે રણજીતસિંહ વાસિયા, કમલેશ પટેલ, શ્રીરંગ સોની, ગૌરાંગ ઉપાધ્યાય, મોહનભાઈ પટેલ, ખુશાલસિંહ રાવ અને અમિતભાઈ સોની સહિત સત્સંગીઓએ વિશેષ સહયોગ આપ્યો હતો. કપડવંજમાં યોજાયેલ આ જન્મદિન મહોત્સવે માત્ર ઉજવણી નહીં, પરંતુ ભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિક એકતાનો અનોખો સંદેશ આપ્યો છે.